હેલો. હા, કોણ બોલો? રેખા બોલું. રેખા, ક્યાંથી બોલો છો? અમદાવાદથી. કેમ ફોન કર્યા કરો મારા મોબાઈલમાં આખો દિવસ? યાર તમારી રીલો જોઈને કારની એટલી બધી પ્રેમમાં પડી ગઈ છું, કઈ શું દેખાતું નહીં હવે તમારા સિવાય. હા તમને કશું દેખાતું નથી એમ? હા, બીજું કામકાજ નહીં, ઉઠતું કશું જ નહીં. અરે મારી વાત સાંભળો, આટલા બધા ફોન નથી કરો, કેમ કે આજે મારી ઘરવાળીએ મને નહીં દેખાય ને એટલો બધો માર્યો છે. આંખોમાં બી માર્યો ને વાળ્યા પકડી પકડીને ઘીને માર્યો છે. બોલો, તમે આખો દિવસ ફોન કર્યા કરો. આજે મારી ઘરવાળી મારી ઉપર શક કરે છે, એમાંય છે આ કોણ છે એવું પૂછે અત્યારે. ને તમારો મેં નંબર આલ્યો, મારી ઘરવાળી અત્યારે તમને ફોન કર્યો તો તમે ફોન ને સ્વિચ ઓફ કરી નાખ્યો, ફોન નથી ઉપાડતા. હું તો તમે ના કહેશો ને કેટલી વાર ના કહેશો, હું નવા નંબર પર ફોન કર્યા જ કરી છું. અરે મારી બેન, મારી વાત સાંભળ. આજે ને મને મારી મારને પાર ચામડા ઉગડી નાખે ને એમ માર્યો છે. અને તમે યાર આવી રીતના હેરાન નથી કરો, કોઈને માર નથી ખવડાવો બરાબર. આજે કેમ કે મારે તમે કેટલા 10-15 કોલ કર્યા આજે. ઘરવાળીને એવું થયું કે આ ફોન કોણ આવે આટલા બધા, એમ કરીને મારા વાળિયા પકડીને મને ઘીને માર્યો. બોલો. અને આજે હેડા ઉપર આવીને બેઠેલો છું નજીકના ખેતરે. હવે એક બાજુમાં આવીને બેઠેલો છું. હવે કાલે એની મમ્મી પપ્પાને બોલાયા છે, તો હવે મારે સાસુ સસરા બધા આવવાના છે અહીં મારા ઘરે. હવે મારે તો કાલે તો મારી તો હે ને બૂચ વાગી જવાની છે. હું તો તમે ના કોણ તો એ ફોનો કર્યા કરીશ, કેમ કે તમારા જોડે એવું મન મોહી ગયું છે કે હવે બધું વિચાર જ નહીં આવતો. અરે તમારે ભલે બીજા વિચાર નહીં આવે, પણ એ મારા વિચાર કાઢી નાખ્યા મારી ઘરવાળી. હવે કાલે વિચાર કરો તમે, આજે ત્યાંથી મારી સાસુ સસરા આવવાના બરાબર. હવે એ આવીને મને કદાચ 2 થાપો ઈ મારી દેશે, તો હવે હું શું કરીશ? કશો નહીં, માર ખાઈ લેવાનો. મારા માટે એટલો માર ના ખાવતા હું. અરે પણ હું તમને કઈ પ્રેમ કરું છું તો હું તમારા માટે માર ખાઉં? હું તમને પ્રેમ કરું છું. હા, તમે ના કરો તો હું કરું છું નહીં. એટલે તમે પ્રેમ કરો એ બરાબર છે, પણ તમે મતલબ આવી રીતના ફોન ના કર્યા. આખો દિવસ ફોન કરો એવું થોડું ચાલે. હું તો સેકન્ડે તમને જ યાદ કરું છું, એક મિનિટે. તો પછી ફોન ના કરું તો હું કરું પછી? તો ઘંટો સેકન્ડે મારા ઘંટો કાઢી નાખ્યો, સેકન્ડ બધું કાઢી નાખ્યું. આજે મને દેખો, આજે મારા વાળિયા છે ને, માથાના વાળિયા બધા ઊભા થઈ ગયા. એવી રીતના માર્યો મારી ઘરવાળી. અને તમે એક વાત કે તમે કહો છો કે હું તમને લવ કરો તો આવી રીતના કોઈકને માર ખવડાવાય? સારું લાગે તમને કોકને માર પડતો હોય તમને સારું લાગે તમારા લીધે? એ તો ચાલ્યા કરશે. માર ખાઈ લેવાનું થોડો. મારા માટે ના ખાવ તો કોના માટે ખાવાના છે? અરે પણ હું તમને પ્રેમ નથી કરતો તો તમને તમારા માટે કઈ રીતના હું માર ખાઉં? હું તો કરું છું તો એટલો કરવા ઘણું બધું ખોટી બકવાસ નહીં કરવાનો બરાબર. હવે પછી ફોન આવ્યો ને ડાયરેક્ટ હું પોલીસ કેસ કરીશ. પછી કહેવાનું નહીં કે તમે આ શું કર્યું ને એમ છે એમ કહેતા નહીં. આ તમારા નંબર બધા મેં છે ને જેટલા બ્લેક લિસ્ટમાં નાખ્યા છે ને એ બધા નંબર મારી જોડે છે. તમે કહેતા નહીં કે કેસ કર્યો મારા ઉપર એમ છે ને તેમે. બરાબર. કેસ તમારે જે કરવું તે કરો, હું તો કર્યા જ કરીશ. મને બીજું હવે દેખાતું નહીં તમારા પ્રેમ સિવાય બીજું બધું ગઈ. ભલે ને તમને કશું ના દેખાય, મારા ચામડા ઈડી નાખ્યા એમ મને માર્યો. ખબર અમારી ઘરવાળી. હવે કાલે મારી સાસુ અને સસરા એ આવશે ને તો એ 2 ઝાપટો મારશે. હવે એમની પણ મારે માર ખાવાની. અને મારી મમ્મી પપ્પાને ખબર પડશે તો મારી મમ્મી પપ્પા 2 ઝાપટો મારશે. મારા તો બસ બેડા ટાઈટ થઈ જવાના લાગે. જેને જે કેવું તે કે હું તો તમારી જોડે ઈચ્છા થઈ છે આવવાની છું મળવા. તમારા જોડે ભલે તમારા જોડે તમને મને મળવાની ઈચ્છા થઈ, પણ મારી ઈચ્છા નથી બરાબર. કે હવે તમે આવશો ને તો મને તો લગભગ મારે છે ને ગળવા ખાવાના દાડા આવશે. અરે તમે આવશો ને તો મારે ખરેખર ફાંસી ગળવા ખાવાની સમય આવશે મારે. ના ખાવા દો. હું આટલો બધો લવ કરું ને એને થોડી મારવા દે. આટલો બધો લવ પણ મારે વિચાર કરો, અત્યારે મારા છોકરા કેટલા તમને ખબર છે. હવે એ છોકરા મૂકીને મારી ઘરવાળી કાલે જતી રહેવાની મને પાકી ખબર છે. કેમ કે એ કાલે મારી સાસુ સસરા આવે એટલે એ મારી ઘરવાળીને લઈ જવાના પાક્કું. હું આવી જઈશ. તમે આવી જશો? એવું છે. મારા 15 છોકરાનો હું ખાવાનું પૂરું કરવા હું બનાવીને ખવડાવીશ ને. આટલો બધો લવ કરું પછી મારા દીકુને ના ખવડાવું તો કોને ખવડાવીશ? કોણ દીકુ તમારી? તમે.
અરે કોઈ દીકુ બીકુ અહીંયા કઈ દીકુ બીકુ કઈ નથી. મારી ઘરવાળી મને ને મારા કાળો એવી રીતના બોલે છે મને તો એ જ સારું લાગે. તમારા માટે કઈ દીકુ મને એ બધું મને નહીં ફાવે, બરાબર કે? મારા માટે દીકુ છો તમે. અરે દીકુની મને હવે કંઈક બોલાઈ જશે. અને તમને હું કહું કે હવે પછી આ ફોનમાં કોઈ બી ફોન આવવા જોઈએ નહીં, બરાબર? હવે પછી ફોન આવ્યો તો હું ડાયરેક્ટ પોલીસ સ્ટેશનમાં આ નંબર આપીને તમારા ઉપર કેસ કરીશ. પછી તમે કહેતા નહીં કે વિચાર્યું નહીં મારા વિશે ને એમ છે. તમને 10 વાર સમજાય, બરાબર? ફોન નથી કરો તો હું કામ ફોન કર્યા કરો આખો દિવસ? સારું લાગે તમને સારું લાગે તમે ફોન કર્યા કરો આખો દિવસ? તમારો અવાજ સાંભળ્યા વગર તો દિવસ જ નહીં જતો, દિવસ એક સેકન્ડ નહીં જતી. શું કર? ચૂપ. હું ઘંટો મગજની પથારી ફેરવે છે. હવે પછી ફોન નહીં આવવા જોઈએ, બરાબર? આ બધો તમારો બકવાસ બંધ કરો. ના યાર, આવું બધું ના કરવાનું. અવાજ ના સાંભળવું તે જમવાનું નહીં ભાવતું. હા, તમને જમવાનું નહીં ભાવતું તો હું શું કરું? અરે તમારે કોઈ લવર હોય તો એમને જોડે કે મને આવું કંઈક બોલાઈ જશે. હવે તમને શું કહેવાનું? હવે મારે છેલ્લી એન્ડ ઉપર આવવું પડે બોલવામાં. તમને મેં 10-15 વાર સમજાય, તમે સમજતા નથી. એમ છે ને તેમ બધું કર્યા કરો. મને આવું બધું નહીં શોભે, આવું બધું ગમતું નથી, બરાબર? પણ મને ગમે છે ને, તમને ના ગમે, તમે ના કહો તો હું તો આવવાની. અરે મારી બેન કેસની પથારી નથી ફેરવે. કેમ કે કેસ કર્યો ને તો તમને ને પહેરવાની ભૂદરી અને પહેરવાનું હવે કંઈક બોલાય છે. પહેરવાનું કંઈ જ તમને મળે નહીં, બરાબર? કશું નહીં, પણ તમારી જોડે જ રહેવો. પોલીસ વાળા મારીને તમારા બેડા ટાઈટ કરી નાખે. પછી કહેતા નહીં કે તમે ખોટો કેસ કર્યો એમ છે ને બધું. મારી પાસે બધો પ્રૂફ છે. તમારા બધા રેકોર્ડિંગ પડ્યા છે. તમે જેટલી વાર મારી જોડે વાત કરી, જેટલી વાર મારી મજાક કરી, બધા રેકોર્ડિંગ છે મારી જોડે બધો પ્રૂફ છે. તો તમે કહેતા નહીં કે મારી ઉપર કેસ કર્યો ને એમ છે ને બધું, કહેતા નહીં. કેસ કરો તો કરી દો, પણ હું તમારી જોડે જવાની છું. તો તમે મારી જોડે ઝઘડો કે મારો કે કૂટો, જે કરો તે કરો. તમે મને પસંદ નથી તો પછી તમને કઈ રીતના લાવું? તમે મને પસંદ નથી, બરાબર? હું મતલબ આગળ વધવા માંગુ છું. તમારી જેમ એમ કોઈકને ફોન કરીને હેરાન કરવા નથી માંગતો. પણ તમે મને ગમો છો ને, તમે એક સેકન્ડ તમારા અવાજ સાંભળવા હારું તો પછી મારે ફોન ના ઉપાડો તો એટલે ટેન્શન આવી જાય. એટલું બધું ટેન્શન આવી જાય ની વાત પથારી નથી પહેરો. દેખો આજે મારે કેવો પ્રોબ્લેમ થયો. આજે તમારા 10-15 ફોન આવ્યા, બરાબર? હવે 10-15 ફોન આવ્યા. મારી ઘરવાળી કંટાળીને મને વાળ્યા પકડીને એવો માર્યો. આજે હું હેડા ઉપર આવીને એક બાજુમાં આવીને બેઠેલો છું, બોલો. અત્યારે તમને ફોન કર્યો તો હવે તમે પાછા શું કરો? મિસકોલ મારીને ફોન ના ઉપાડવાનો. એવું થોડું ચાલે? હા, કહી દો ને દીકુ, આવું બધું ના કરવાનું. હું ઘંટો દીકુ કર્યા કરો આખો. દીકુ સિવાય બીજું કઈ આવડતું નથી તમને? બસ દીકુ કર્યા જ કરો આખો દિવસ. મારામાં ફોન નહીં આવવા જોઈએ. બીજી વાત છોડો. હવે મારામાં બીજી વાર ફોન આવવા જ જોઈએ નહીં. હવે પછી ફોન તમારો આવ્યો તો પછી સમજી લેજો કે શું થશે તમારું. હું શું કરીશ? તમને જ કરીશ. આખી દુનિયામાં બધા બહુ છે, પણ મને બીજું કોઈ ગમતું જ નહીં તમારી સિવાય. એટલે હું તમને જ કરીશ. શું કરવાના મને? ફોન તમારી જોડે જ તમને જ કરી. વાત કર્યા વગર મારે ચાલે ના. તમે ફોન ઉપાડો કે ના, જ્યાં સુધી તમે ચાલુ ફોન હશે ને ત્યાં સુધી ફોનો કર્યા જ કર. અરે મારી બેન, તમને 10 વાર સમજાવું. કેમ કે તમારા ગામમાં છે ને ઘણા પોયર્યા હોય, એમના પોયર્યા જોડે સેટિંગ કરી લો મારા ભાઈ. મારી બેન, ખોટી મગજમારી નહીં કરવાની. અને જો મેં પછી તમારા લોકેશન ખોલાવીને ડાયરેક્ટ હું ઘરે આવી જઈશ, પછી સારું નહીં લાગે. ડાયરેક્ટ લોકેશન ખોલાવી તમે આવી જાવ તો હું વાટ જોઉં છું ક્યારે આવે ને ક્યારે મળું એમ. એવું છે? તમે વાટ જોવો છો? હું તો એવું જ છે, ક્યારે આવે ને ક્યારે મળું એમ. તમારી યાદમાં તો રહું છું. દેખો યાદ બધું છોડો. હવે પછી મહેરબાની કરીને ફોન કરતા નહીં, બરાબર? મૂકો ફોન અને બકવાસ બધો બંધ કરો, બરાબર? જો બીજી વાર ફોન આવ્યો તો પછી કહેતા નહીં કે પછી મુકેશભાઈ છે ને ગાળો બોલે છે. પછી મારે ગાળો બી છેલ્લી એન્ડ ઉપર બોલવી પડશે તમારી. ભાઈ તો હું કહેતી જ નહીં. તમે કેમ મને ભાઈ કેવડાવો છો? હા તો ભલે ભાઈ નહીં હોય, પણ મુકેશભાઈ તો બોલી શકો ને તમે. ભાઈ બોલું જ ના ને, કેમ બોલવું? હું પેલું પોતાના ઘરવાળો સમજતી હોય એને. દેખ મારી બેન, બીજી વાર ફોન આવ્યો ને પછી તમારે
મને કંઈક કહેવું પડશે પછી ખરાબ રીતે, પછી સારું નહીં લાગે. બકવાસ નહીં ખોટો કરવાનો, બરાબર? આજે વિચાર કરો, આજે મારા સાસુ સસરા કાલે આવશે ને મારા તો બેડા તૂટી જાય. તમે ત્યારે પાછા ફોન કરજો એટલે વધારે મને માર પડે, બરાબર? મારી કઈ લેવાનો ફોન થોડું અરે હું ઘંટો મગજની પથારી ફેરવે છે, મેલ ફોન. હવે પછી ફોન કર્યો ને પછી કહેતા નહીં કે પછી છેલ્લી એન્ડ ઉપર આવવું પડશે, મારે ગાળો બોલવી પડશે લાગે. અરે ગાળો બોલો તોય કઈ નહીં, હું કર્યા જ કરીશ. અલી તું પાગલ છે, તું પાગલ છે. તમારા જ પ્રેમમાં થઈ ગઈ છું. અરે મગજની પથારી નથી ફેરવે, ફોન મેલતો તું ફોન મૂક. અને હવે પછી જો ફોન આવવા જોઈએ નહીં, બરાબર? આ નંબર હું તમારો બ્લોક લિસ્ટમાં નાખી દઉં છું. પછી કહેતા નહીં બીજા નંબરથી ફોન આવવા જોઈએ નહીં. જો બીજા નંબરથી ફોન આવ્યો તો પછી શું થશે એ પછી તમે જાણજો, બરાબર? ફોન નહીં આવવા જોઈએ. શું પાગલ જેવી વાતો કર્યા કરો આખો દિવસ? તમને કોઈ બીજું નથી મળતું? તમને બીજું કોઈ નથી મળતું? ના, પણ મને બીજું કોઈ ગમતું જ નહીં તમારી સિવાય. અરે તમને કોઈ બીજું નથી મળતું એમ? ઘણા છોકરાઓ છે, એમને ફોન કરો ને. મને હું કામ હેરાન કરો છો? સારું લાગે તમને હેરાન કરવાનું કોઈકને? ના, પણ મને તમે જ ગમો છો. આ શું? અરે મને કંઈક બોલાઈ જશે. મારી બેન, તમને 10 વાર નહીં સમજાવવાનું હોય. જો દેખો, આ તો તમારે તો પેલી વાત જેવું છે, ગધેડાની પૂંછડી વાકી. સોરી, ગધેડાની નહીં, કૂતરાની પૂંછડી વાકી. કોઈ દિવસ સીધી નહીં થાય. એવા જ છો તમે. તો તમારે જો એટલો લવ છે કે હું કરું? અરે લવની માની પથારી. હવે તમને શું કહેવાનું? લવની માની પથારી. આખો દિવસ બસ આ લવ કર્યા કરો ને ભાઈ. તમારા ગામમાં ઘણા છોકરાઓ, એમના જોડે લવ કરો. ના, તમારી જોડે મળવાની ઈચ્છા મુક્કાને કોઈ દિવસ ફોન નહીં કરો, બરાબર? મુક્કાને કોઈ દિવસ ફોન કરવાનો નહીં, બરાબર? કાલે મળવું એવું જ વિચારું છું બેટી. હા તો મળી લો કોઈક તમારા ગામમાં છોકરાઓ, એમને જોડે મળી લો. અને તમારે જે કરવું હોય તે આખી રાત રોકાજો ને આખી રાત દિવસ રોકાજો. તમારે જેટલો પેલો તમારે શું હે પેલો હવા ધોય ને એટલો પૂરો થઈ જાય. પણ બીજા જોડે હવા પૂરો કરવાનો તમારા જોડે? અરે તમારા ગામમાં ઘણા છોકરાઓ હોય, આખા દિવસ ને આખા રાત તમને રાખશે અને તમારો જે શોખ છે ને બધો શોખ તમારો પૂરો કરી દે. હવે મારે છેલ્લી એન્ડ ઉપર તમારી સાથે આવું બોલવા પડ્યું, કેમ કે તમે હવે સમજતા નથી, પછી આવું મારે બોલવું પડે. ના, પણ મારે તમારી જોડે જ બધી ઈચ્છા પૂરી કરવી, બીજા જોડે હું લેવા જાઉં? અરે એવી ઈચ્છા હું નથી પૂરી કરતો, બરાબર? મેં તમને કીધું તો છે કે તમારા ગામના છોકરા જોડે કોઈક સારો છોકરો હોય, એમના જોડે ઈચ્છા પૂરી કરી લો રાત દિવસ. મારે તો તમારા જોડે જ આવું છે, તમારા જોડે પૂરી કરવી છે. તમે ના પાડો તો કઈ હું આવી જઈશ. ઈચ્છાની માની પથારી નથી ફેરો, કેમ કે હવે તમને મારે શું કહેવાય, મને શરમ આવે કહેતા તમને. કહી દો હું સાંભળું છું. હું ઘંટો કહેવાનું તમને પાછું. હવે તમે એમ કહો, તમને એક વાત કહું. તમે છે ને હજી મતલબમાં કોઈક મોટું બોર્ડ લાવો, હાથમાં પકડવા માટે મોટું કોઈક એમ પાઠિયા જેવું, એમાં લખી દો. હવે તમને શું કહેવાનું મારે, એમાં કંઈક લખી દો. મારે રોજ જે અલગ અલગ છોકરાની જરૂર પડવાની છે, તમે દિવસે અલગ અલગ છોકરાઓ આવી શકે મારી જોડે, એવું લખી દો એટલે આવશે. તમારો કોન્ટેક્ટ નંબર આપી દો. અલગ અલગ જરૂર તમારી પાસે લખી દો અંદર. દેખો એમાં છે ને, એમાં જે મોટું એક પોસ્ટરો લઈ લેવાનું, પોસ્ટરમાં લખી દેવાનું કે મારે છોકરાઓની જરૂર છે, એક દિવસમાં એક છોકરાની જરૂર છે, એક દિવસની જોબ મળશે, એક દિવસ માટે પગાર છે, 400 રૂપિયા સામે તમારે પગાર આપી દેવાનો અને લવ કરી દેવાનો. એક દિવસ માટે લવ કરવાનો તમારે અલગ અલગ છોકરાઓ જોડે. મને તમે જ ગમો છો, તમારી જોડે ઈચ્છા પૂરી કરવી છે. હવે કોઈ ઈચ્છા નથી પૂરી, કઈ કશું કરવું નથી. હવે બકવાસ તમારો બંધ કરો. તમને મેં કીધું ને એ રીતના કરો. પોસ્ટર મોટું છાપી દો તમારા ફોટા સાથે અને પછી લગાવી દો બજારમાં લગાવીને પછી એમાં એવું લખવાનું કે મારે છોકરાઓની જરૂર છે, એક દિવસ માટે એક છોકરો. એક જ દિવસની નોકરી મળી છે તમને, બીજી વાર નોકરી નહીં મળે, બીજે દિવસ બીજા છોકરાની નોકરી મળશે. એ રીતના પોસ્ટર મારી દો. ના, પણ મને બીજું કોઈ આ દુનિયામાં તમારી સિવાય ગમતું જ નથી. હવે દેખો જે છોકરી હોય ને, છોકરી આ તમે છોકરી છો પણ કંઈક અલગ પ્રકારની છોકરી છે તમે. કેમ કે છોકરી જે લેડીઝ હોય ને, લેડીઝ
લેડીઝમાં એટલી બુદ્ધિ હોય કે એકવાર સમજાવે ને તો લેડીઝ સમજી જાય, બરાબર. હવે તમારો મનુષ્ય અવતાર છે કે કઈ ખબર નથી પડતો કઈ રીતના તમારો શું કરવા માંગો છો. તમારો એટલું અવતાર બધું છે ગધેડાનો અવતાર છે કે પછી કૂતરાનો અવતાર છે કઈ ખબર નથી પડતી. કે બસ આવી રીતના બસ હેરાન કર્યા કરો, બસ કોઈકને એકવાર તમને સમજાવવાનું હોય કે મારે ઘરવાળી છે તો હું કામ ફોન કરવો પડે આખો દિવસ. એટલે યાર પણ તમારામાં પાગલ થઈ ગઈને ફરું છું. તમને થોડો તો વિચાર કરો મારો. એટલી પાગલ થઈ. દેખો ફોન મૂક, ચાલ ફોન મૂક, મગજની પથારી ફેરવે નથી, ફોન મૂક ચાલ. હવે ફોન આવવા જોઈએ નહીં, બરાબર. હવે પછી ફોન આવ્યો તો દેખી લેજે શું થશે, બરાબર. હવે આ નંબર હું તારો બ્લોક લિસ્ટમાં નાખું છું. હવે પછી મહેરબાની કરીને ફોન મારામાં ફોન નહીં કરવો, બરાબર. હવે પછી ફોન આવ્યો તો દેખજો આ નંબર મેં રેકોર્ડિંગ બી તમારું કરી લીધું. આ રેકોર્ડિંગ છે ને ડાયરેક્ટ પોલીસ સ્ટેશનમાં હું હાજર કરીશ ને તમને પથારી ફરી જાય. પછી કહેતા નહીં કે મારા ઉપર કેસ કેમ કર્યો. ફોન તો હું કરીશ, તમે કેસ કરશો કે જે કરો તે. પથારી ફરી જશે જેલમાં રહી રહીને. દુનિયા બી દેખવાની મળે, દુનિયા બી દેખવાની મળે, સમજી લેજે. આ દુનિયા છે ને દુનિયા દેખવા જ નહીં મળે. અંદર ને અંદર પોલીસ થાણામાં જ રહેવું પડે, લોકરમાં. બધું જ કરવા તૈયાર છું, માર ખાવા બધું. તેની અંદર બેહરી પણ તમારો યાદમાં. અરે મારી યાદની પથારી નથી ફેરવે. વિચાર કર તું આખો દિવસ અંદર જ પડી રહીશ કોઠડીમાં. કઈ નહીં પણ તમારી યાદમાં લાગે કોઠડીમાં પડી રહેશે હા આખી જિંદગી. કશું નહીં પડી રહીશ પણ તમારી યાદમાં જ બસ તમને જ લવ કરો, મારે કોઈને કરવું જ નહીં. તમે ના. અરે મારી બેન ખોટોમથી કે કેસમાં ભરાઈ જઈશ, પોલીસ કેસ કરીશ તો ખોટી જેલમાં યાર પુરાઈ રહેવું પડે આખો દિવસ. અને એ તો ઠીક અત્યારે કંઈક તારો સમય છે, બીજાને કોઈક સેટિંગ કરી લે સારો છોકરો જોઈને. નહીં તો કેસ કરીશ ને તને ઈ છોકરો બી નહીં મળે, કોઈ બીજો છોકરો બી નહીં મળે અને હું પણ નહીં મળું તમને. પછી કહેતા નહીં. ના મને તો તમે કેસ કરશો કે તમે દુનિયાથી મારો તો એ તમારા જોડે જ મારે આવશે. બોલો બીજું શું કરું? શું કરવું છે મારા જોડે? તમારા જોડે જ આવું છે એમ. તમે મારો તો એ ના પાડો તો કઈ નહીં. મગજની પથારી માની મને કંઈક બોલાઈ જશે હો. તમે પછી મારા છેલ્લી એન્ડ ઉપર આવીને કંઈક બોલવું પડશે. મેં તમને ઇજ્જતથી સમજાવું કે મારામાં ફોન તમારે નહીં કરવાનો. હવે જે થઈ ગયું. હું જો તમે ભલે 10 વાર 15 વાર મને મારી બૈરીએ પણ અત્યારે મને માર્યો છે, અત્યારે મારા વાળ્યા બી ઊભા થઈ ગયા છે, ભલે મને માર્યો છે, નો પ્રોબ્લેમ. હવે કાલે એને મમ્મી પપ્પા બી આવવાના છે, મારા ઘરવાળીના મમ્મી પપ્પા. એમના જોડે તો હું વાત કરી લઈશ અને માફી માંગી લઈશ. હવે તમારી બી હું સામેથી તમારી ભૂલ છે તો છતાં હું તમારી માફી માંગુ છું. હવે પછી મારા મોબાઈલમાં તમારો ફોન આવવા જોઈએ નહીં, બરાબર. હું તો કરીશ. તમારે ના કેવું તો ના કરજો, જેવું કેવું તેવું, પણ હું તો કરે જ કરીશ. અલી હવે તને કઈ રીતના સમજાવ? તું ફોન મૂક ચાલ. હવે ફોન મૂક, બ્લેક લિસ્ટમાં નાખી દઉં, બરાબર. તારો નંબર ફોન મૂક ચાલ. મૂક ફોન. હવે ફોન આવવા જોઈએ નહીં, બરાબર. ફોન નહીં આવવા જોઈએ. મૂક ફોન. મગજની પથારી ફેરવી નાખી.